આપણે માઇક્રોસ્કોપ ભણી ગયા છીએ ને, માઇક્રોસ્કોપના આધારિત જ છે કે 2 સેન્ટીમીટર લંબાઈનો ઓબ્જેક્ટિવ અને 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ. હા, આપણે બંનેનું લખી દઈએ એટલે આપણને ખબર પડે કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 2 સેન્ટીમીટર. ઓકે, અને આઈપીસની કેન્દ્ર લંબાઈ કેટલી આપી દીધી છે? 6.25 સેન્ટીમીટર. અને બીજું આપેલું છે આપણને 2 લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. 2 લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટરનો અર્થ એવો થયો કે જો આ માઇક્રોસ્કોપ છે તો માઇક્રોસ્કોપમાં શું છે? વસ્તુ કાચની કેન્દ્ર લંબાઈ નાની અને નેત્ર કાચની કેન્દ્ર લંબાઈ કેવી હશે? મોટી હશે. બરાબર. વસ્તુ કાચ અને નેત્ર કાચની કેન્દ્ર લંબાઈમાં ફરક એટલો છે કે નેત્ર કાચની કેન્દ્ર લંબાઈ મોટી હશે. ઓકે, ઠીક છે. આપણે આને થોડુંક બનાવી દઈએ વ્યવસ્થિત રીતે. તો પછી આપણને 2 લેન્સ વચ્ચેનું અંતર આપી દીધું છે. તો 2 લેન્સ વચ્ચેના અંતરને આપણે આ રીતે ડિફાઇન કરી લઈએ. આ લેન્સ અને આના વચ્ચેનું, આ ઠેઠ ઉપર લખી દઈએ. 2 લેન્સ વચ્ચેનું અંતર કેટલું આપી દીધું છે? 15 સેન્ટીમીટર આપેલું છે. આ જરૂરી છે આપણે સમજવું. અને વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ આગળ મળે? પહેલો પ્રશ્ન. વસ્તુને ઓબ્જેક્ટિવ એટલે ઓબ્જેક્ટિવ છે જેની કેન્દ્ર લંબાઈ FO છે. આની કેન્દ્ર લંબાઈને આપણે શું કહીશું? FE છે. વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી અંતિમ પ્રતિબિંબ D બરાબર 25 સેન્ટીમીટર પર મળે? કેમ મેં 25 સેન્ટીમીટર લખ્યું? નજીક બિંદુ કયું છે ને? તો ધારો કે આપણે વસ્તુને અહીંયા રાખેલી છે અને થોડું દૂર લખવું પડશે પ્રકાશ દર્શાવવા માટે. ધારો કે આપણને પ્રતિબિંબ અહીંયા મળે છે તો આ જે અંતર છે D કેટલું મળે આપણને? 25 સેન્ટીમીટર મળશે. D 25 સેન્ટીમીટર મળશે. હવે મતલબ કે વસ્તુ અંતર કોના માટે આપણે લઈએ? આઈપીસ માટે, એટલે કે નેત્ર કાચ માટે. નેત્ર કાચ માટે પ્રતિબિંબ આ તરફ છે તો પ્રતિબિંબને આપણે શું કહીએ છીએ? પ્રતિબિંબ અંતર VE કેટલું છે? -25 લખીશું કારણ કે D 25 અંતરે મળે છે ને. ધારો કે આ જગ્યા પ્રતિબિંબ મળે 25 અંતરે મળે આપણને. પછી આ જગ્યાએ જો પ્રતિબિંબ છે તો વસ્તુ ક્યાં હશે? તો વસ્તુ એની નજીક હશે ને. તો ધારો કે વસ્તુ અહીંયા છે, અહીંયા મળે છે તો વસ્તુનું અંતર અહીંયાથી આપણે કેટલું લઈએ? UE લઈ લઈએ તો વસ્તુ અંતર પણ આપણને મળવું જોઈએ. બરાબર. અને કેન્દ્ર લંબાઈ આપી દીધી છે. વસ્તુ અંતર આપણે મેળવીશું. કેન્દ્ર લંબાઈ આપી દીધી છે. કેટલી આપી દીધી છે? FE 6.25 પ્લસ લઈશું. કેમ પ્લસ લઈશું? બહિર્ગોળ લેન્થની કેન્દ્ર લંબાઈ પોઝિટિવ હોય, ખબર છે ને? કારણ કે પહેલી સપાટી છે તો એની કેન્દ્ર લંબાઈ આ તરફ મળે છે એટલે પોઝિટિવ છે. ઓકે, તો આપણે શોધવાનું શું છે? UE શોધવાનું છે. UE શોધ્યા પછી હજુ આપણે વસ્તુની સ્થાન શોધવાનું છે. તો ચલો, અરીસાના સૂત્ર મુજબ -1/u + 1/v = 1/f. આ E કેમ લખીએ છીએ કે આ બધું જ કોના માટે છે? નેત્ર કાચ આઈપીસ માટે છે. આઈપીસ માટે છે. આપણે UE જોઈએ તો UE ને આ તરફ લઈ જઈએ તો આ તરફ 1/UE. તો આ પોઝિટિવ છે એને પહેલા લખીએ અને બીજું આવશે એને શું લખી દઈએ? નેગેટિવ, -1/FE. તો 1/UE ની કિંમત કેટલી થાય? 1/VE. તો 1/-25 -1/FE 6.25. સાદુરૂપ આપો, ન્યુમેરિકલી સોલ્વ કરીએ આપણે આને. તો UE
સાદુરૂપ આપવા માટે તમને મુશ્કેલી પડતી હોય તો આપણે સાથે જ લઈ લઈએ. લસા 25 લઈએ. ખ્યાલ આવે છે ને? લસા કેટલો થશે? 25. તો 25 અહીંયા -25 થશે. ને આને ઉપર નીચે કેટલા વડે ગુણીએ? અહીંયા આગળ લઈ લઈએ. ચલો, આને ઉપર નીચે કેટલા વડે ગુણ્યા? 4 વડે ગુણ્યા. તો -1 -4. તો UE ની વેલ્યુ કેટલી મળશે? -5 સેન્ટીમીટર મળશે. ખબર પડે છે? તો UE આપણને અહીંયા મળશે, જેની કિંમત કેટલી મળે છે? -5 સેન્ટીમીટર. UE મળી ગયો. આ UE આ વસ્તુ છે, જે વસ્તુ એટલે આ પ્રતિબિંબ છે. એ પ્રતિબિંબ આના માટે આટલું છે. તો આના માટે આ વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર થશે. કોના માટે? ઓબ્જેક્ટિવ માટે. આ શું થઈ જશે? પ્રતિબિંબ અંતર થશે. અને વસ્તુ ધારો કે અહીંયા ક્યાંક છે એવું માની લો, કારણ કે વસ્તુ તો આપણે જરૂર પડશે ને. તો વસ્તુ ધારો કે અહીંયા છે, તો વસ્તુ અંતરને આપણે શું લખીશું? UO, ઓબ્જેક્ટિવ. અને આને લખીશું VO, પ્રતિબિંબ. ખબર પડે છે? કોના માટે? ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર UO અને પ્રતિબિંબ અંતર VO. VO મેળવવો છે તો કેવી રીતે મેળવીશું? રકમમાં નથી આપી, પરંતુ અહીંયા કેટલા મળ્યા છે? 15. ને આ કેટલા મળ્યા છે? 5. કેટલા મળ્યા છે? 5. આ -5 મળ્યા છે, કારણ કે ડાયરેક્શનના હિસાબે છે. ઓકે, પણ વાસ્તવમાં આપણે કેટલા લખીએ? 5 લખીએ. તો અહીંયા લખીએ. હવે નેત્ર કાચ માટે સમજો ફરીથી, દાખલામાં કોમ્પ્લિકેટેડ ન થવું જોઈએ. આ ટોટલ 15 આપી દીધી છે, આ આપણને મળ્યું. કોના પરથી મેળવ્યું? પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ. એના ઉપરથી આપણને UE મળ્યું. પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ પરથી UE મળ્યું. તો નેત્ર કાચ માટે આપણે આટલી વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર VO હોય તો ટોટલ લંબાઈ, જેને આપણે ટ્યુબ લંબાઈને L કહી લઈએ. ચલો, શું કહી દઈએ? L કહી દઈએ. તો L બરાબર આપણી પાસે છે VO પ્લસ UE. L ની કિંમત કેટલી છે? 15. VO શોધવાનો છે. UE કેટલા મળ્યા? 5. તો VO આપણને કેટલા મળશે? 10 સેન્ટીમીટર મળ્યા. તો પ્રતિબિંબ અંતર મળી ગયો. તો હવે આપણને ફાઇનલ વસ્તુ અંતર મળી જશે ને? પ્રતિબિંબ અંતર મળી ગયું. હવે એની કેન્દ્ર લંબાઈ આપણી પાસે છે. અહીં FO બરાબર કેટલો છે? કેટલી કેન્દ્ર લંબાઈ આપી દીધી છે? હા, 2 સેન્ટીમીટર. તો ચલો આપણે લઈ લઈએ. કયું સૂત્ર લઈશું? ઓબ્જેક્ટિવ માટે અરીસાનું સૂત્ર. શું લખીશું? હા, લેન્સનું સૂત્ર. અહીંયા આપણે લેન્સનું જ લખ્યું હતું ને. લેન્સનું સૂત્ર. અહીંયા લેન્સનું સૂત્ર યાદ રાખજો, અરીસાનું સૂત્ર નહીં. શું આવશે? હા, લેન્સના સૂત્ર મુજબ. લેન્સનું સૂત્ર શું થશે? -1/u + 1/v = 1/f. પણ આ બધું કોના માટે છે? ઓબ્જેક્ટિવ માટે છે. એટલે ઓ લખી દઈએ. VO આપણે શોધવાનું છે, તો VO ને પહેલી તરફ લઈ જઈએ તો 1/UO થઈ ગયો. આ VO આ તરફ છે, -1/FO. VO ની કિંમત 1/. ચલો, VO કઈ તરફ છે? આ તરફ છે, તો પોઝિટિવ રહેશે. તો VO પોઝિટિવ રહેશે અને કેન્દ્ર લંબાઈ પણ કેવી રહેશે? પોઝિટિવ જ રહેશે. તો 1/10 - 1/2 = 1/UO. ઉપર નીચે 5 વડે ગુણી લો તો 1/10 - 5/10 = 1/UO. તો 10 કોમન, 1 - 5/10 = 1/UO. તો UO ને કરતા બનાવો તો કેટલા મળશે? 10/4 એટલે 2.5. અને એ બી કેવું મળશે? માઇનસ. અને શેમાં મળશે? સેન્ટીમીટરમાં.
તો માઇનસ કેમ મળે છે? કારણ કે આ અંતર અરીસાથી આ તરફ છે, આપાત કિરણની દિશામાં છે. ખ્યાલ આવે છે ને? તો કેટલા અંતરે મૂકીશું? 2.5 સેન્ટીમીટર અંતરે. તો હવે વાસ્તવમાં અહીંયા થાય છે શું? આ રકમ આ તરફ લખી લઉં એટલે તમને ખ્યાલ આવશે. FO is equal to 2 સેન્ટીમીટર અને FE is equal to 6.25 સેન્ટીમીટર. હવે અહીંયા શું થાય છે સમજો કે આ જે અરીસા દ્વારા આનું મળતું પ્રતિબિંબ આ પ્રમાણે અહીંયાથી અહીંયા રચાય છે. ઓકે, અહીંયાથી અહીંયા રચાયેલું પ્રતિબિંબ જે આના માટે શું બની જાય છે? વસ્તુ બને છે. અને એ વસ્તુનું પ્રતિબિંબ આ જગ્યાએ રચાય છે. ખ્યાલ આવે છે ને? તો આ પ્રતિબિંબ આપણે હવે દાખલો તમે સમજો. વસ્તુને કેટલા અંતરે મૂકવું જોઈએ જેથી નિયરર પોઈન્ટે રચાય? તો નિયરર પોઈન્ટે રચાય છે એટલે પહેલા શું મેળવ્યું? UE મેળવ્યું. UE મેળવ્યા પછી VO મેળવ્યો. આનામાંથી આને બાદ કરીને અને VO ની મદદથી શું મેળવી લીધું? U મેળવી લીધું. બીજું કંઈ પૂછ્યું છે આની અંદર? હા, ઓબ્જેક્ટિવથી કેટલા અંતર રાખ્યું છે કે મળતું પ્રતિબિંબ નજીક બિંદુ આગળ મળે અને મોટવણી શોધવાની છે. યસ, બંનેની મોટવણી શોધવાની છે ને. તો મોટવણી અહીંયા ક્યાં મળે છે? નિશ્ચિત અંતરે મળે છે. અને શું છે આ? માઇક્રોસ્કોપ છે. આ શું છે? માઇક્રોસ્કોપ. અને પ્રતિબિંબ ક્યાં મળે છે? નિશ્ચિત અંતરે. તો નિશ્ચિત અંતરે મળતું હોય ને માઇક્રોસ્કોપ હોય તો શું થશે? મોટવણી અહીં પ્રતિબિંબ ક્યાં મળે છે? નિશ્ચિત અંતરે મળતું હોવાથી એમ બરાબર યાદ આવે છે? શું થશે? VO upon UO. યાદ આવે છે માઇક્રોસ્કોપની મોટવણી? VO upon UO 1 plus D upon FE. યાદ કરો માઇક્રોસ્કોપની મોટવણી VO upon UO 1 plus D upon FE. ચલો લઈ લે, અહીંયા મેળવી લઈએ. મોટવણી બરાબર VO. VO કેટલા છે અહીંયા આગળ? આપણે મેળવી લીધા ને. કેટલા છે? 10. હા, 10. UO કેટલા છે? છેલ્લો 2.5. અને 1 plus D ટ્યુબ D નજીક અંતર 25 અને FE 6.25. ઓકે, તો 10 upon 2.5 કેટલા થશે? 4 into 1 plus 4. તો 4 into 5 that is 20. મોટવણીનું મૂલ્ય કેટલું મળે છે? 20 મળે છે. યાદ રહેશે? હજી બીજો ભાગ છે આની અંદર. જુઓ, બીજો ભાગ આપણને કહે છે કે જો વસ્તુ, હા, પ્રતિબિંબ ક્યાં મળવું જોઈએ? અનંત અંતરે. અનંત અંતરે રચાય તો પ્રતિબિંબ સેમ મેથડથી આપણે ગણી શકીએ. ચલો આપણે ફરી બનાવી દઈએ આપણા માઇક્રોસ્કોપને. આ માઇક્રોસ્કોપનો કયો છે? ઓબ્જેક્ટિવ છે. અને આ કયો છે? આઈપીસ. માઇક્રોસ્કોપનો આઈપીસ છે. અનંત અંતરે મળે. અનંત અંતરે મળે એટલે આ બીજો ભાગ. તો વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર કોના માટે? આ ઓબ્જેક્ટિવ છે અને આ આઈપીસ છે. તો આના માટે અનંત અંતરે છે. તો અનંત અંતર માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર VE. યસ, VE કેટલું મળે? ઇન્ફિનિટી મળે. VE ઇન્ફિનિટી મળે. FE આપણી પાસે છે, કેટલું આપી દીધું છે? હા, 6.25. તો VE અને FE ની મદદથી આપણે કોનો ઉપયોગ કરીશું? હા, લેન્સના સૂત્રની મદદથી. લેન્સના સૂત્ર પરથી. જો કે કોઈ જરૂર નથી લેન્સના સૂત્ર પરથી. તમે પોતે વિચારો કે અનંત અંતરે જો આના માટે વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં રચાય? ક્યાં રચાશે? F પર રચે.
તો આપણે પ્રતિબિંબ અંતર શોધવાની કોઈ જરૂર નથી, કોઈ લેન્થનું સૂત્ર વાપરવાની જરૂર નથી. લખી શકીએ કે આઈપીસ માટે વસ્તુ અનંત અંતરે હોય તો આને દૂર લખ્યું VE બરાબર ઇન્ફિનિટિવ એન્ડ FE બરાબર 6.25 સેન્ટીમીટર. એટલે શું છે કે આપણે અહીંયા આગળ રે ડાયાગ્રામમાં તકલીફ ન પડે. અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં રચાય? તેની કેન્દ્ર લંબાઈ આગળ રચાય. આને એક શોર્ટ મેથડ જ કહી દીધી છે મેં તમને. મતલબ અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ અહીંયા રચાય. જે જો UE હોય તો UE બરાબર શું થશે? FE. ને FE આપણા માટે કેટલું છે? 6.25 છે. ઓકે. ટ્યુબ લંબાઈ આપણને આપી દીધી છે. કેટલી ટ્યુબ લંબાઈ આપી દીધી છે? L બરાબર 15 સેન્ટીમીટર. જો આ 15 સેન્ટીમીટર હોય તો આપણને શું આના માટે ઓબ્જેક્ટિવ મળી જાય? પ્રતિબિંબ અંતર મળી જાય? કેટલું મળશે? આ પ્રતિબિંબ અંતર થશે ને આર્ય? હા, આપણે લખી શકીએ. અહીં એ જ મેથડ લઈએ. અહીં L બરાબર VO પ્લસ UE. 15 બરાબર VO શોધવાનો છે અને UE ની કિંમત કેટલી છે? 6.25. તો VO કેટલો મળે છે? 8.75 સેન્ટીમીટર. મતલબ આપણે આ સ્ટેપ સ્કીપ કરી દીધું, આ ગણવાનું નથી, ડાયરેક્ટ આપણે યુઓ મેળવી લીધું. બરાબર? કારણ કે આપણી પાસે એક કન્સેપ્ટ તો છે જ, અનંત અંતરે વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ ક્યાં રચાય? અને આગળ જ રચાય ને. બરાબર છે. તો હવે આપણે ફરીથી અરીસાનું સૂત્રનો ઉપયોગ કરીએ, કારણ કે આપણે તો શું શોધવાનું છે? વસ્તુ અંતર શોધવાનું છે ને. તો અહીંયા ધારો કે પ્રતિબિંબ છે તો એની વસ્તુ ધારો કે આટલે હોય, તો આ વસ્તુ આટલે હોય એટલે આપણે શું શોધવાનું છે? યુઓ શોધવાનું છે VO ની મદદથી. FO આપણી પાસે ઓલરેડી છે, ખબર પડે છે ને. તો કોના માટે લઈએ? ઓબ્જેક્ટિવ માટે. તો ઓબ્જેક્ટિવ માટે જો યાદ રાખજો મિત્રો, તમે આ રે ડાયાગ્રામ નહીં સમજો ને તો તમને દાખલામાં કોઈ પણ બુકમાં વાંચો ને ખબર નહીં પડે. સમજ્યા ને? અહીંયા તમને ખ્યાલ આવે છે ને. રે ડાયાગ્રામ સમજશો તો તમને એના નિયમો સાથે ખબર પડશે. બાકી તમે કોઈ પણ પ્રકાશન વાંચો જેની અંદર આ પ્રમાણે આકૃતિ નહીં હોય ને તો તમે નહીં સમજી શકો. એટલે ખાસ યાદ રાખજો, જરૂરી છે આકૃતિ અને સમજણ જરૂરી છે, એને વ્યવસ્થિત દોરજો તમે. તો ઓબ્જેક્ટિવ માટે શું થશે? વસ્તુ અંતર, હા, શું લખીશું? -1 ઓબ્જેક્ટિવ માટે લેન્સનું સૂત્ર, લેન્સનું સૂત્ર 1/FO ઇઝ ઇક્વલ્સ ટુ આપણું પ્રચલિત સૂત્ર -1/U પ્લસ 1/V ઇઝ ઇક્વલ્સ ટુ 1/F. બધાના આગળ શું લગાવી દઈએ? O. અને આ તરફ લઈ લઈએ તો 1/UO ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/VO માઇનસ 1/FO થઈ જશે ને. 1/VO. હવે VO આ તરફ છે તો VO ને કેવું લઈશું? પોઝિટિવ. અને FO પણ પોઝિટિવ જ હશે. તો આપણી પાસે તો બંને પોઝિટિવ છે. તો 1/8.75 માઇનસ 1 કેટલા થાય છે? 2. તો 1/UO ગણી લો, નીચે ગુણાકાર કરી લો, કેટલા થાય છે? 2 × 8.75 17 થાય. અને અહીંયા લઈ લો 2 માઇનસ 8.75 થશે ને. હા, 17.5. તો હવે આપણને 1/UO મળે છે, માઇનસ મળે છે 6.75 ડિવાઇડેડ બાય 17.5. તો UO ની કિંમત જોજો કેટલી મળશે? હા, -0.38 સેન્ટીમીટર. ઓકે. તો વસ્તુ એકદમ નજીક મૂકેલી છે. કેટલી?
-0.38 સેન્ટીમીટર આટલી નજીક મૂકેલી છે વસ્તુ. અહીંયા જ લખી દઈએ. ઓકે, આ યુઓની કિંમત -0.38 સેન્ટીમીટર. ઘટના શું બને છે જોઈ લઈએ. બરાબર, ઘટના શું બને છે? આ યુઈ અહીંયા લખી લઈએ. યુઈ બરાબર એફઈ, જેની કિંમત 6.25 હતી. ઘટના શું બને છે? તો વસ્તુનું પ્રતિબિંબ આપણે અન્ય કલરથી લખીએ. વસ્તુનું પ્રતિબિંબ આમ રચાય છે, આ પ્રમાણે અહીંયા રચાય છે. બરાબર, અને રચાયા બાદ એને જ્યારે જોવામાં આવે, આનું સમાંતર કિરણ અહીંયા લઈ લઈએ, અહીંયા લઈ લઈએ, તો એવી રીતે વક્રીભવન પામે છે કે બંને કેવા થઈ જાય? સમાંતર. સમાંતર થઈ અને ક્યાં સુધી જાય? અનંત અંતર સુધી જાય. અહીંયા તમે જ્યારે આંખ મૂકશો ને, તો આંખ મૂકશો એટલે અહીંયા પણ આપણે આંખ દોરવાની રહી ગઈ. અહીંયા જ્યારે આપણે આંખ મૂકીએ ને ત્યારે આપણને આ ભેગા થતા દેખાય. અહીંયા પ્રતિબિંબ રચાય છે અને આ અનંત અંતરે રચાય. હા, એટલે આ 1/u થશે, 1/ue થશે. હું એ જ કહું છું, મને થોડોક ડાઉટ લાગ્યો. 1/ue. તો હવે ue કેટલા થશે? ગણી જોજો. uo, હા, uo કેટલા થશે જોજો. એની કિંમત આવશે, આપણે જરાક એને થોડુંક કરેક્ટ કરી દઈએ, વાંધો નહીં. બરાબર, તો uo ઇઝ ઇક્વલ્સ ટુ 17.5 ડિવાઇડેડ, આગળ માઇનસ રાખીશું, 6.75. તો uo ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? -2.59 સેન્ટીમીટર. માઇક્રોસ્કોપ બની ગયા છે આપણે, બની ગયા છે ને. તો મોટવણી લેવી છે. મોટવણીમાં માઇક્રોસ્કોપમાં જાણીએ છીએ કે અનંત અંતરે રચાતા પ્રતિબિંબ માટે મોટવણી એમ બરાબર જાણો છો ને, v/u ઇન્ટુ d/fe. એક જેટલી ઓછી છે આપણે લખીએ તો ને. તો vo ની કિંમત કેટલી છે? કેટલી છે? 8.75. ઓકે, 8.75. પછી uo ની કિંમત 2.59, d ની કિંમત 25 અને fe ની કિંમત કેટલી છે? fe આપણા પાસે 6.25. ન્યુમેરિકલી સોલ્વ કરો એને, કેટલું આવે છે? લગભગ 13. હા, 13.51 મોટવણી આવશે. ઓકે, તો જો તમે આકૃતિઓ બંને સમજશો ને તો વ્યવસ્થિત રીતે તમે દાખલાને સમજાવી શકશો. 9.12 આપણને એમ કહે છે કે સામાન્ય નજીક બિંદુ 25 સેન્ટીમીટર ધરાવતો એક વ્યક્તિ 8 મિલીમીટર કેન્દ્ર લંબાઈવાળા ઓબ્જેક્ટિવ અને 2.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપ વડે ઓબ્જેક્ટિવથી 9 મિલીમીટર દૂર રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે. અને બંને લેન્સ વચ્ચેનું અંતર શોધો. આપણે એકા શોધવાનું છે અને માઇક્રોસ્કોપની મોટવણી શક્તિ શોધો. આ બે વસ્તુ શોધવાની છે. આપણે પહેલા આને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરી દઈએ અને એક આકૃતિ બનાવી દઈએ. દાખલા તરીકે આ એક માઇક્રોસ્કોપ છે, એનો ઓબ્જેક્ટિવ છે ને એનો આઈપીસ છે. હવે આપણને કહ્યું છે કે સામાન્ય નજીક બિંદુ 25 સેન્ટીમીટર ધરાવતો, એટલે ધારો કે આ નજીક બિંદુ છે, જે અહીંયાથી આ અંતર લઈ લઈએ તો લગભગ d બરાબર 25 સેન્ટીમીટર. તો 25 સેન્ટીમીટર ધરાવતો વ્યક્તિ 8 મિલીમીટર કેન્દ્ર લંબાઈવાળા ઓબ્જેક્ટિવ વડે, તો આ ઓબ્જેક્ટિવ FO ને આઈપીસ FE લઈએ. તો સામાન્ય નજીક બિંદુથી 25 સેન્ટીમીટર ધરાવતો એક વ્યક્તિ 8 મિલીમીટર કેન્દ્ર લંબાઈવાળા ઓબ્જેક્ટિવ વડે. હવે આપણે શરૂઆત ચલો આઈપીસ થી કરીશું, કારણ કે આપણને પહેલા પ્રતિબિંબ અંતર આઈપીસ માટે આપી દીધું છે અને આઈપીસની કેન્દ્ર લંબાઈ પણ આપી દીધી છે અને ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ પણ આપી દીધી છે.
તો આઈપીસની કેન્દ્ર લંબાઈ આપણને આપી છે 2.5. તો આપણે શરૂઆત કરીએ આઈપીસ માટે એટલે નેત્ર કાચ માટે. નેત્ર કાચ માટે વક્રીભવન થાય છે અહીંયા આગળ. તો નેત્ર કાચ માટે વક્રીભવન માટે આપણે બે વસ્તુ લઈ લઈશું. એક તો આપણને વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર આપી દીધું છે, કારણ કે આ વ્યક્તિની જો આંખ નજીક બિંદુ પાસે પ્રતિબિંબ મેળવે તો એ 25 સેન્ટીમીટર મળે. તો વસ્તુ અંતર આપણને કેટલું મળે છે? 25 સેન્ટીમીટર. અને એની આઈપીસની કેન્દ્ર લંબાઈ 2.5 સેન્ટીમીટર. તો આના માટે FE બરાબર 2.5 સેન્ટીમીટર લઈશું. હવે આપણને પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ આપી છે, તો એના દ્વારા મળતું જે વસ્તુ અંતર છે એ વસ્તુ અંતર માટે આપણે અરીસાનું લેન્સનું સૂત્ર લઈએ. તો લેન્સના સૂત્ર મુજબ 1/u + 1/v = 1/f. એટલે આપણે લેન્સનું સૂત્રમાં -1/ue + 1/ve = 1/fe. આપણી પાસે ve ને ue fe આપેલું છે, ue મેળવવાનું છે. તો ue ને કરતા બનાવો તો 1/ue આ તરફ લઈ લઈએ તો 1/ve -1/fe. ve લઈશું તો 1/ve ની કિંમત હવે જો આ તરફ છે, અહીંયાથી અહીંયા પ્રતિબિંબ મળે છે, વસ્તુ આ તરફ મળે છે, તો આને 1/ve જેને આપણે પ્લસ લઈશું અને -1/2.5. તો બંને કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. તો સાદુરૂપ આપો એટલે તમે UE મેળવી શકો. ડાયરેક્ટ હું મેળવી લઉં છું. તમે ન્યુમેરિકલી કેલ્ક્યુલેશન કરશો તો તમને મળશે -2.27 સેન્ટીમીટર. આ જે 2.27 સેન્ટીમીટર મળ્યું એ આપણને આ જે અહીંયા ઓબ્જેક્ટિવ છે, એટલે અહીંયા જે અંતિમ પ્રતિબિંબ છે એની વસ્તુ મળી આપણને. એટલે ધારો કે અહીંયા મળે છે, તો આ અંતરને આપણે UE કહીશું. આપણે શોધવાનું શું છે એ સતત ધ્યાનમાં હોવું જોઈએ. બંને લેન્સ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો આપણને એક UE મળી ગયું. હવે વાત લઈએ આપણે વસ્તુ કાચ માટે. તો વસ્તુ કાચ માટે આપણે બે અંતર આપેલા છે. એક તો આપણને આપી દીધેલું છે વસ્તુથી અંતર. તો વસ્તુથી અંતર આપણે વિચાર લઈએ કે અહીંયા વસ્તુ છે, તો એ વસ્તુથી અંતર આપણે ધારો કે UO આપી દીધું છે આપણને. UO એના દ્વારા મળતું પ્રતિબિંબ આપણને કેટલું મળે છે? VO. તો જો આપણે UO અને FO ની મદદથી VO લઈએ તો બંને લેન્સ વચ્ચેનું અંતર આરામથી મેળવી શકીએ. તો આપણી પાસે વસ્તુ કાચ માટે UO કેટલું આપી દીધું છે? 0.9 મિલીમીટર. અને આ તરફ છે એટલે એને માઇનસ લઈશું તો 0.9 મિલીમીટર. 0.9 મિલીમીટર. હા, 9 મિલીમીટર. તો એને 0.9 સેન્ટીમીટર લઈએ, કારણ કે સેન્ટીમીટરમાં છે આપણી પાસે અંતર. UO છે. પછી બીજું FO. FO કેટલું આપી દીધું છે આપણને અહીંયા આગળ? કેન્દ્ર લંબાઈ 0.8 સેન્ટીમીટર. 8 મિલીમીટર એટલે 0.8 સેન્ટીમીટર લઈએ ડાયરેક્ટ જ. 0.8 સેન્ટીમીટર, કારણ કે આ મિલીમીટર છે. મિલીમીટરનું સામા રૂપાંતર કે સેન્ટીમીટરમાં. ફરીથી લેન્સનું સૂત્ર મેળવીએ. લેન્સના સૂત્ર મુજબ ચલો લેન્સના સૂત્રનો ઉપયોગ કરીએ. તો લેન્સનું સૂત્ર થશે 1/ ડાયરેક્ટ જ લઈ લઈએ. આપણે VO લેવાનો છે તો 1/VO = 1/UO + 1/FO નો ઉપયોગ કરીએ.
કારણ કે પેલા આ સૂત્રનું રૂપાંતરણ કરીશું એટલે આપણને ડાયરેક્ટ મળશે. તો 1/UO 1/UO ની કિંમત 1/ જો -0.9 પ્લસ 1/0.8. તો ન્યુમેરિકલી કેલ્ક્યુલેશન કરો તો તમને VO ઇઝ ઇક્વલ્સ ટુ લગભગ 7.2 સેન્ટીમીટર મળશે. આ 7.2 સેન્ટીમીટર એટલે કયું મળ્યું? VO. આપણે શોધવાનું છે બંને લેન્સ વચ્ચેની કેન્દ્ર, બંને લેન્સ વચ્ચેનું અંતર. તો બંને લેન્સ વચ્ચેનું અંતર આના પરથી મેળવી શકીએ. જો બંને લેન્સ વચ્ચેનું અંતર, બંને લેન્સ વચ્ચેનું અંતર, આ અંતરને આપણે નામ આપી દઈએ L. તો L બરાબર શું થશે? VO પ્લસ UE. અને બંનેને માનાંક લઈ લઈએ કારણ કે આપણને તો ચિહ્ન સાથે મળ્યા છે એટલે VO પ્લસ UE. VO કેટલા છે? -2. UE કેટલા છે? VO છે 7.2 ને UE છે 2.27. માનાંક લઈશું એટલે 7.2 પ્લસ 2.27. તો બંને વચ્ચેનું અંતર આપણને મળશે 9.47 સેન્ટીમીટર. તો આ થઈ ગયો આપણો ફાઇનલ જવાબ આપણા પહેલા વિકલ્પનો. આપણને જે કહ્યું છે ને કે વસ્તુ બંને લેન્સ વચ્ચેનું અંતર શોધો, આપણો પહેલો જવાબ. બીજો જવાબ કહ્યું છે આપણને કે મોટવણી શોધો. હવે મોટવણી શોધવા માટે બહુ સરસ સૂત્ર છે. તો મોટવણી શોધવા માટે આપણે જાણીએ છીએ કે અહીંયા રચાતું પ્રતિબિંબ નિશ્ચિત અંતરે છે. જો અનંત અંતરે હોત તો મોટવણી આપણે અલગ લોત. તો નિશ્ચિત અંતરે રચાતા પ્રતિબિંબ માટે મોટવણી અને માઇક્રોસ્કોપની મોટવણી આપણે શું લઈએ છીએ? VO/UO ઇન્ટુ 1 + D/FE. VO કેટલું આપી દીધું છે આપણને? 7.2. UO કેટલું આપી દીધું છે? 0.9. 1 + D. D ની કિંમત છે 25 ડિવાઇડેડ બાય આની કિંમત કેટલી આપી દીધી છે? 2.5. તો ન્યુમેરિકલ કેલ્ક્યુલેશન કરો તો તમને લગભગ 88 મળે છે આન્સર. 88 સેન્ટીમીટર. તમે કેલ્ક્યુલેશન કરી જોજો. ઓકે, તો આ આવી ગયો આપણો જવાબ. આ પણ જવાબ છે આપણો અને આ પણ જવાબ છે. હવે ઘટના એવી થાય છે આપણે જે આમાં શીખી ગયા એ પ્રમાણે કે અહીંયાથી વસ્તુનું પ્રતિબિંબ નીકળ્યું, અહીંયાથી એટલે આપણને પ્રતિબિંબ પહેલા દ્વારા દેખાશે. એ પ્રતિબિંબ અહીંયા વસ્તુ તરીકે વર્તે છે. એ વસ્તુ દ્વારા નીકળેલું પ્રતિબિંબ અહીંયાથી ફરી પાછું અહીંયા પ્રતિબિંબ રચે છે ને આ આપણને ફાઇનલ પ્રતિબિંબ મળે છે. તો આ થઈ ગઈ આપણી ઘટના અને આ થઈ ગયો આપણો બંને જવાબ. સ્વાધ્યાય દાખલા નંબર 9.13. અહીંયા આપણને એવું કહ્યું છે કે એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 1.44 અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 6 સેન્ટીમીટર છે. હવે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 1.44 નો અર્થ એવો થયો કે જો આપણી પાસે ટેલિસ્કોપ હોય, આપણે એનો જવાબ લખી લઈએ. તો ઓબ્જેક્ટિવ એફ ઓફ ઓબ્જેક્ટિવ આપણને આપી દીધું છે 144 સેન્ટીમીટર અને એફ ઓફ આઈપીસ ધેટ ઇઝ FE આપણને 6 સેન્ટીમીટર આપી દીધું છે, 6.0 સેન્ટીમીટર. બે વસ્તુ શોધવાનું કહ્યું છે. એક તો ટેલિસ્કોપની મોટવણી એટલે એમાં શોધવાનું કહ્યું છે તથા ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર. તો ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર પણ આપણે મેળવી લઈશું. ચલો, તો પહેલા તો ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર યાદ હશે તમને. આપણે ટેલિસ્કોપ ઓલરેડી ભણી ગયા છે આપણા થિયરીના બેઝિક લેક્ચરમાં. તો મોટવણી M બરાબર FO/FE. ટેલિસ્કોપની મોટવણીમાં FO કેટલા છે? 144 સેન્ટીમીટર અને FE 6 સેન્ટીમીટર. જ્યારે ન્યુમેરિકલી સોલ્વ કરીએ ત્યારે 24 × 6 = 144 ધેટ ઇઝ 24 સેન્ટીમીટર
મોટાવણીનો એકમ નહીં આવે, m બરાબર 24 મળશે. આ મળી ગયા આપણને મોટાવણી. હવે બીજો આપણને પૂછ્યું છે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર. તો ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર અંતર બંને કેન્દ્ર લંબાઈના સરવાળા બરાબર થાય. તમે જાણો છો તો FO પ્લસ FE, FO 144 વત્તા FE 6 એટલે થશે 150 સેન્ટીમીટર. ઓકે, તો આ બંને લેન્સ વચ્ચેનું અંતર થાય, જેને આપણે L કહીએ તો L બંને મળે છે. તો આ થઈ ગયો આપણો ફાઇનલ જવાબ.